હલો બધાને જય માતાજી। જો આજે બનાવું છે ગરમરનું અથાણું। જો આ ગરમર છે એટલે આને હવે છાલ ઉતારી લેવાની। જો આવી રીતના જો બધી છાલ ઉતારી આમાં મૂકતા જઈએ, પછી આપણે શરૂ કરી દઈએ। પછી એને સુધારે જાય એટલે મીઠું દવા કરીને ખાટું પાણી નાખી મૂકી દેવાનું। હાલો આપણાને એટલું સુધારી ગરમરની છાલ ઉતારાઈ ગઈ। હવે આને બધાને શીરા કરી દઈએ, પછી બધા થઈ જાય એટલે મીઠા દળવા કરી દેવાનું। જો અથાણું બધું સરસ રીતે જો આવી રીતના લાલ છે, અમુક સફેદ હોય છે, આ લાલાશ ઉપર લાલ છે। આના મીઠા દળવા બે પાણીએ ધોઈને કરી નાખીએ। જો આવી રીતના બે પાણીએ ધોઈ લીધી, વાસણ પાણી થઈ ગયું અને કાઢી દઈએ। આવી રીતના બધી ધોઈ લઈએ। જો ગરમર ધોઈ લીધી, એમાં નિમક નાખી દઈએ। હવે નાખી દઈએ હળદર, આખું મીઠું નાખ્યું એટલે એનાથી સરસ થાય। તો આવી રીતના હવે મિક્સ કરી દઈએ, મીઠું હળદર એમ કરીને બધું નિમક નાખીએ, પછી ખાટું પાણી નાખવાનું છે। તો આવી રીતના મિક્સ કરી દેવાનું। આ આપણા ખાઈએ તો આપણા માટે સારા, લીંબુનો રસ ખટાશ માટે ગરમ કરી લઈએ। તો પાણી છે એ આમાં નાખી દઈએ। આ છે ગરમરનું અથાણું। જો આને આખું વર્ષ સ્ટોર કરી શકાય। તો ઘરે જરૂર તમે કરજો ને, ખાઈએ તો સારું આપણા માટે। આમાં ખાટું પાણી જો મેં કેરી લાવેલી છે એને આપણે કરીને થોડુંક આમાં ખાટું પાણી કરી નાખવાનું છે। આપણે લીંબુ તો નાખ્યું જ છે, પણ અત્યારે ટાઈમ પૂરતી। હાલો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો બધા જય માતાજી। આવા નવા વિડીયો તમને આવતા રહે। મારો વિડીયો ગમે તો લાઈક કરજો, કરવાનું ભૂલતા નહીં। બધાને જય માતાજી।